કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો તો બેન બાજા સાથે બગીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જાણે વરાજા પરણવા હાલ્યા હોય જેવા શિહોરી ખાતે દ્રશ્યો સર્જાયા હતા. મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરીની વડગામ ખાતે બદલી થતા યોજાયો હતો વિદાય સમારંભ. રજવાડી ઠાઠમાઠ સાથે તલવારબાજી કરી, જેમાં મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભારતસિંહ ભટ્ટેસરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા કાંકરેજ તાલુકા પંચાયત કચેરીથી લઈને કુવારા ખાતે આવેલા રાજવિદ્યા આશ્રમ ખાતે સભામાં પરિવર્તન થઈ હતી અને જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સામૈયા કરી ઉપસ્થિત મહેમાનો કુમકુમ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, પૂરણસિંહ વાઘેલા, ભૂપતસિંહ મકવાણા, પ્રધાનજી ઠાકોર, સંજયભાઈ દવે, ભુરાજી રાઠોડ, વાલાભાઈ પરમાર, જયરામભાઈ જોશી તેમજ દશરથજી ઠાકોર, જગમાલભાઈ જોશી, વિનુભાઈ સોલંકી, તેજાજી પરમાર, બીઆરસી મહેન્દ્રભાઈ સહિત ભરતભાઈ ચૌધરીના કાર્યકાળ દરમિયાન સુંદર કામગીરી બદલ સમગ્ર કાંકરેજ તાલુકાના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. ફુલહાર પહેરાવી, શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ગિફ્ટ અને મોમેન્ટો આપી સન્માનપત્ર અર્પણ કરી આન બાન શાનથી ભરતભાઈ ચૌધરીને વિદાય આપી હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો તેમના સમય દરમિયાન સુંદર કામગીરી બદલ કાંકરેજ તાલુકાના નિવૃત્ત શિક્ષકોએ અને આચાર્ય સહિત એસએમસીના સભ્યોએ પણ વિદાય સમારોહમાં હાજરી આપી સૌને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. જે કેસવી ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ.